આદેશ નહીં કશ્ચિત કલ્યાણકૃત દુર્ગતિમ તાત ગચ્છતિ. કલ્યાણકૃત એટલે કલ્યાણનું કામ કરનારની દુર્ગતિ થતી નથી. શુભ કર્મ સેવાના કર્મ કરનારની દુર્ગતિ કોઈ દિવસ થતી નથી એવું ભગવાને કીધું. તો પ્રશ્ન થાય કે યાર હું બધાની સેવા કરીશ તો મારું શું થશે? ઘણા બધાને થાય કે આ ગીતામાં ઉપદેશ બહુ આપ્યો છે કર્મયોગનો, બીજાની સેવા કરવાની, તો મારી સેવા કોણ કરશે? ત્યારે ભગવાન બહુ સુંદર દ્રષ્ટાંતો આપીને સમજાવે છે કે દીકરો કે દીકરી પોતાની પ્રગતિ માટે ભણવા જાય, નોકરી કરવા જાય તો એનું ઘરનું ભોજન કોણ સંભાળે છે? માતા સંભાળે જ ને. મારો દીકરો કમાવા ગયો, મારો દીકરી ભણવા ગઈ છે તો માતા સંભાળે છે. એવી રીતે તમે ને હું પોતાની પ્રગતિ કરવા જઈશું તો આ આપણા બધાની માં આપણી સંભાળ કરવાની જ છે. આપણે પ્રગતિ માટે સેવા કરવા જાઓ. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. જે પણ વ્યક્તિ જગતની સેવા માટે નીકળી ગયો છે એની દુર્ગતિ થતી નથી. આ મારું વાક્ય નથી, ભગવાનનું વાક્ય છે. માટે અહીંયા આગળ જેટલા પણ લોકોએ સેવા કરી છે આ બધાએ આપણને આનંદ આપ્યો છે. આ બધા છોકરાઓએ સેવા જ કરી છે એટલે આ બધા છોકરાની દુર્ગતિ થવાની નથી. અને એમાં